दोस्तों हूँ छूं बारोटीला। આપણે બનાવી રહ્યા છે દાળ ફ્રાય, દાળ તડકા। પણ હું આજે 5 જાતની જે દાળ છે એ મિક્સ બજારમાં મળે છે તૈયાર એ જ લીધેલી છે। એમાં લીલી દાળ છે, મોગર દાળ છે, અડદની દાળ છે, મસૂરની દાળ છે, ચણાની દાળ છે, એવી રીતની અને અડદની કાળી દાળ પણ છે। એટલે બધી 5 જાતની જે મિક્સ દાળ આવે છે એ મેં લીધેલી છે। તો એ તમારે જે ક્વોન્ટિટી લેવી હોય એ પ્રમાણે તમારે લેવાની છે। એને સારી રીતે આપણે વોશ કરી લઈએ। તો આપણી દાળ સારી રીતે વોશ કરી લીધી છે। હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને કુકરમાં આપણે બાફી લઈશું એને। જે રીતે તમારા કુકરની અંદર જે રીતે દાળ બફાતી હોય એ રીતે તમારે સીટી મારવાની છે। એમાં હું સ્લાઇડ હળદર નાખીશ અને થોડુંક મીઠું નાખીશું, કારણ કે મીઠું નાખવાથી દાળ બહુ જલ્દીથી ચડી જાય છે। એમાં ચણાની દાળ છે એ ચડતા થોડીક વાર લાગે છે, એટલા માટે આપણે એને સેજ મીઠું નાખી અને ચડવી લઈશું। અને હું થોડીક એક ડુંગળી છે નાની, જે મેં ઝીણી સમારી લીધી છે। એક ટામેટું છે હું બાફવામાં નાખી લઉં છું, એનો ટેસ્ટ સારો આવે છે। અને 2-3 કળી લસણ છે એ બધું, અને એક તેજપત્તું છે એ આપણે અંદર નાખી દઈએ। બફાયા પછીની આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીશું। તો દોસ્તો તમે જોઈ રહ્યા છો કે આપણી દાળ મસ્ત ચડી ગઈ છે। આ રીતની જવી જોઈએ। તમારા કુકરની વિસલ પ્રમાણે તમારે સેટ કરવાની છે, કારણ કે ચણાની દાળને ચડતા થોડી વાર લાગે છે। તો તમે જોઈ રહ્યા છો આપણી ચણાની દાળ પણ મસ્ત ચડી ગઈ છે। તો આપણે હવે આને વઘાર કરવા મૂક્યો છે। તો વઘાર માટે આપણે તેલ મૂકીશું। તો તેલની માત્રા અત્યારે આપણે ખૂબ ઓછી રાખીશું, કારણ કે આપણે તડકો લગાવવાનો છે। અત્યારે આપણે વઘાર પૂરતું તેલ લઈ રહ્યા છીએ। તો વઘારમાં આપણે થોડીક રાઈ નાખીશું અને થોડું જીરું નાખીશું। બંને તતડી જાય પછી આગળ આપણે બીજી વસ્તુઓ નાખીએ। આ 5 દાળ છે ભેગી, એટલે બાળકોને દરેક જાતનું પોષણ આમાં મળી શકે। ઘણી વખત છોકરાઓ આ દાળ નથી ખાતા, પેલી દાળ નથી ખાતા, પણ દાળ ફ્રાય અને દાળ તડકા સાંભળે એટલે બાળકોને ખાવાની ઈચ્છા થઈ જાય કે મજા પડી જશે આજે। તો એના માટે આપણે ડુંગળી ક્રશ કરી લીધી છે, લીલા મરચાં, આદુ મરચાં અને લસણની પેસ્ટ છે, અને ટામેટાની પ્યુરી બનાવી લીધી છે। તો હવે આપણે આગળ થોડીક હિંગ નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે થોડુંક મીઠું નાખેલું છે અંદર, એટલે તમે ખાતા હોય એ પ્રમાણેનું મીઠું તમે નાખજો। વધારે મીઠું ના પડી જાય એનું ખાસ ધ્યાન આપજો। બંને તતડી ગયું છે। આપણે એક તમાલપત્ર નાખ્યું છે, લીલા મરચાં, આદુ મરચાં અને લસણની પેસ્ટ છે જે નાખી દઈએ છીએ અને એને સાંતળી દઈએ છીએ। અને સાથે આપણે ડુંગળી પણ ક્રશ કરેલી છે જે નાખી દઈએ છીએ। જો તમે ડુંગળી ના ખાતા હોય તો લસણ અને ડુંગળી બંને તમે અવોઈડ કરી શકો છો। એને થોડા કચરા ચડવા દઈએ અને સાથે આપણે ટામેટાની પૂરી પણ નાખી દઈશું। એક ટામેટું મેં ક્રશ કરીને લીધું છે, અડધું ટામેટું અંદર બાફવામાં નાખી દીધું છે। લસણ, ડુંગળી અને ટામેટું, એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। તો હવે આપણે એને બરાબર ચડવા દઈશું। એમાં સ્લાઇટ મીઠું નાખી દઈએ, સાધારણ, કારણ કે મીઠું તમે જોઈને વાપરજો તો જલ્દીથી ટામેટાં અને ડુંગળી ચડી જશે। તો તમે જોઈ રહ્યા છો કે આપણું બધું મોઇશ્ચર બળી ગયું છે અને ટામેટાં, ડુંગળી બધું સંતળાઈ ગયું છે, તેલ છોડી દેશે। તો આ સ્ટેજ ઉપર આપણે બેઝિક મસાલા છે જે રૂટિનના, તે આપણે કરી લઈશું। આમાં થોડી હળદર નાખીશું, હળદર આપણે થોડીક નાખેલી છે, અને લાલ મરચું પાવડર નાખીશું। સ્પાઇસી તમે ખાતા હોય તે પ્રમાણે કરવાનું છે, અને ધાણા જીરું પાવડર નાખીશું। તો હવે આપણે ગેસની ફ્લેમ ધીરી કરી દઈશું અને જે દાળ છે
એને હલાવી અને અંદર નાખી દઈશું. ગેસની ફ્લેમ ધીમી કરવાની, નહીં તો છાંટા ઉડવાની શક્યતા રહે છે. તો આપણે ગેસની ફ્લેમ ધીરી કરી લીધી છે અને આ મેં જે મિક્સરમાં ડુંગળી લસણ બધું ક્રશ કર્યું હતું એ પાણી પણ આપણે અંદર લઈ લઈશું, એટલે વેસ્ટ થાય નહીં. હવે આપણે એને હલાવી લઈશું અને એને થોડીક ઉકાળી લઈશું. દોસ્તો, આપણી દાળ સરસ ઉકળવા માંડી છે, તમે જોઈ રહ્યા છો. તો આ સ્ટેજ ઉપર હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને એને એક બાઉલમાં, જે હોટલોમાં થાય છે એ રીતનું આપણે તડકો લગાવીશું. તો આપણે 2 થી 3 માણસ જમી શકીએ એટલો બાઉલ લીધો છે. એમાં આપણે દાળ કાઢી લઈશું અને આ સ્ટેજ ઉપર તમે ટેસ્ટ પણ કરી શકો છો કે એમાં કંઈ વધારે ઓછું છે કે નહીં એ. તો આપણે એનો હવે તડકો લગાવીશું. તડકા માટે મેં તડકા પેન લઈ લીધી છે. એમાં 1 થી 2 પડી થોડુંક ઓછું લાગે છે તો હું તેલ મૂકું છું અને એનો તડકો લગાવીશું. તો તડકા માટે આપણે આમાં હું ગરમ મસાલો એવોઈડ કરું છું, એટલે 1 લવિંગ મૂકીશ. અને જીરાનું પ્રમાણ થોડુંક અમારા ઘરમાં વધારે છે તો જીરું હું મૂકીશ અને 1 તેજપત્તો ટુકડો કરીને નાખીશું. સ્લાઇડ હિંગ નાખીશું. એક મરચું નાખીશું અને એની ઉપર આપણે કાશ્મીરી મરચું વાપરીએ છીએ. તમારું મરચું તીખું હોય તો ઓછું નાખજો. અમારું કાશ્મીરી છે એટલે થોડુંક વધારે નાખેલું છે. એટલે આ રીતે તડકો લગાવી દેવાનો છે. બસ તૈયાર છે આપણી તડકા દાળ.